ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતમાં 200થી વધારે સમર કેમ્પ ચાલી રહ્યા છે. તો એ બધા જ સમર કેમ્પમાં યોગની સાથે સાથે યોગ ખાલી આસનો પૂરતું જ મર્યાદિત નથી, પણ યોગમાં આપણે આસનની સાથે સાથે પ્રાણાયામ, મુદ્રાઓ અને બીજી બધી બ્રેનની એક્ટિવિટીઓ પણ જે ઇન્વોલ્વ થાય છે, બધી જ વાતોનું જ્ઞાન અમે અહીંયા આપીએ છીએ. ગીતાના શ્લોકોનું અમે રોજે જ અહીંયા પઠણ કરાવીએ છીએ એમને, અને એની સાથે સાથે મહામૃત્યુંજય જાપ અને આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આજના જમાનામાં બધા જ વેસ્ટર્ન કલ્ચર તરફ ભળાતા જાય છે. મોબાઈલનો ઉપયોગ વધારેમાં વધારે બધા જ બચ્ચાઓ કરી રહ્યા છે. એ બધા જ બચ્ચાઓને અમે એ શીખવાડીએ છીએ કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ, અને જો મોબાઈલ તમે યુઝ પણ કરો છો તો એનો તમે કેવી રીતે સદુપયોગ કરી શકો પોતાનું જ્ઞાન વધારવા માટે, એ અમે અહીંયા શીખવાડીએ છીએ, અને સંસ્કૃતના શ્લોકોનું પઠન પણ રોજે કરાવીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી રાજ્યમાં 200થી વધુ જગ્યાઓ પર સમર યોગ કેમ્પનું આયોજન થયું છે. તેમાંથી વડોદરા જિલ્લામાં અને શહેરમાં 12 યોગ સમર કેમ્પનું આયોજન થયું છે. એમાંનો એક સમર યોગ કેમ્પ વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અહીંયા ચાલી રહ્યો છે. અહીંયા આગળ 150 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે, અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા યોગ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સિંચનનું કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન અમારા માનનીય ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજીના રાહબરીમાં અને વેદી સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે, અને દરેક જગ્યાએ 100થી વધુ બાળકો આનો લાભ લઈ રહ્યા છે, અને વાલીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને વધાવી રહ્યા છે, અને એમના બાળકો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં આવી રહ્યા છે, અને આ માટે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।